ઇવનિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈએ છીએ આ વિડીયોમાં ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જેમાં બોર્ડનો આ ટેક્સ્ટબુક વધારે ઇમ્પોર્ટન્ટ એના માટે છે બેટા, બીકોઝ કે આમાં બોર્ડના પ્રશ્નોનો પણ સમાવેશ છે. તમે જોશો ને તો એમાં બોર્ડના પ્રશ્નો પણ પૂછાયા છે બેટા. તમને ખ્યાલ બેસે કે સર અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે હોય છે એમાં બોર્ડના પણ પ્રશ્નો પૂછાયા છે. આ વર્ષે લોકો અપગ્રેડ કર્યા છે, એટલે એક વખત એને ચોક્કસથી જોઈને જજો. રાઈટ, ચલો આપણે ગાલાપેક્ષિત જે છે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ એને સોલ્યુશન કરીશું. એમાં ચેપ્ટર નંબર બીજો બહુપદી છે બેટા. રાઈટ, જો એમાં શું સૂચના હોય છે, બોર્ડ પ્રશ્નપત્રમાં પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 24 એમ કુલ 24 હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે, જેમાં બહુવિકલ્પી પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યમાં શબ્દ આપો, એવા અલગ અલગ સવાલો હોય છે, જોડકા હોય છે. રાઈટ, બધાના એક એક ગુણ હોય છે. ચલો એને હું ઇરેજ કરું છું. આપણે શરૂઆત કરીશું ફર્સ્ટ ક્વેશ્ચન બહુપદીના. શું કહે છે, જો અલ્ફા અને બીટા એ બહુપદીના 2x ની ઘાત 2 - 3x - 20 ના શૂન્યો હોય તો 1 ના છેદમાં અલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા બરાબર શું થશે? જો બેટા, પહેલા ક્વેશ્ચન નંબર 1 ખાલી લખ્યું હતું સમીકરણ 2x ની ઘાત 2 - 3x - 20. ઓકે, ચલો અહીં આપણને આપી છે 1 ના છેદમાં અલ્ફા, ધ્યાન રાખજો, 1 ના છેદમાં અલ્ફા ને 1 ના છેદમાં બીટા. તો જો બેટા, હંમેશા આવી સંખ્યા આપે એ અંશ અને છેદવાળી સંખ્યા તો શું થાય, ઓલવેઝ ચોકડી ગુણાકાર, હંમેશા ચોકડી ગુણાકાર, એટલે થશે બીટા ક્રોસ ગુણાકાર, અલ્ફા ગુણ્યા અલ્ફા, અલ્ફા એકુ અલ્ફા, બીટા એકુ બીટા, અને છેદમાં અલ્ફા બીટા. ચોકડી ગુણાકારનો નિયમ, આની સાથે એને સ્માઇલી મેં ઘણી વખત સમજાવ્યા છે બેટા. તો એને સરખી રીતે લખશો તો આવશે અલ્ફા વત્તા બીટા. અલ્ફાને પહેલા લખ્યું છું, અલ્ફા વત્તા બીટા ને છેદમાં અલ્ફા બીટા. જો બેટા, તો તમને ખ્યાલ હોય શૂન્યોનો સરવાળો શું હોય છે બેટા? એક જ મિનિટ બેટા, સાયલેન્ટ કરી દઉં છું ફોન બેટા. ઓકે, શૂન્યોનો સરવાળો શું આવશે બેટા? શૂન્યોનો સરવાળો શું હોય છે બેટા? અલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર શું હોય છે? -b ના છેદમાં a. અને શૂન્યોનો ગુણાકાર શું હોય છે બેટા? અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હોય છે? c ના છેદમાં a. તો જો બેટા, બસ અહીંયા મૂકવાનો કરીશું આપણે. ઓકે, ચલો તો અહીં મૂકું છું ઉપર -b ના છેદમાં a અને એના છેદમાં c ના છેદમાં a. જો ધ્યાન રાખજો બેટા, કોઈ દિવસ પણ છેદમાં સંખ્યા આવશે તો કઈ રીતે લખવાનું, અને ખાસ ધ્યાન રાખજો, પહેલા ઉપરની સંખ્યા લખી દો -b ના છેદમાં a. અહીં આ ભાગાકારની નિશાની હટાવશો તો ગુણાકાર આવશે. ગુણાકારમાં શું થાય, સંખ્યા ઊંધી થઈ જાય. c ના છેદમાં a છે તો a ના છેદમાં c. તો શું થશે બેટા? c a થી a ઉડી ગયા, a ઉડી ગયા તો શું બચશે? -b ના છેદમાં a, b ના છેદમાં c, b અને c માઇનસ તો હતું, એટલે અહીં જવાબ ડાયરેક્ટલી લખી શકીશું આપણે માઇનસ. એટલે આને સોલ્વ કરીને શું આવ્યું? -b ના છેદમાં c. ઓકે, અહીંથી ખબર છે સર આ a ની કિંમત, આ b ની કિંમત, આ c ની. થોડો ક્વેશ્ચન લેન્ધી છે બેટા, ધ્યાન રાખજો, શાંતિથી ગણજો. ઘણા ક્વેશ્ચન એવા રહેશે જે જલ્દી થઈ જાય, તો અમુક ક્વેશ્ચન 1 2 10 5 સેકન્ડ વધારે લેશે. ઓકે, ચલો b માઇનસ. ઓકે, b ની કિંમત કેટલી છે બેટા? -3. c ની કિંમત કેટલી છે? -20. માઇનસ થી ઉડી ગયું, શું આવશે? 3 ના છેદમાં 20. પણ કોનું? માઇનસનું. ઓકે, ધ્યાન રાખજો, માઇનસ. કેમ? એક સૂત્રનો માઇનસ, એક કિંમતનો માઇનસ. ધ્યાન રાખજો, શાંતિથી કરજો, છે આ માઇનસ આવશે બેટા. તો -3 ના છેદમાં 20 કયો ઓપ્શન છે? -3 ના છેદમાં 20. આ ડી ઓપ્શન છે. આપણે ચેક કરીશું. ડી -3 ના છેદમાં 20 સાચું જવાબ છે બેટા. સ્ક્રીનશોટ લઈ શકશો બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર બીજો. ક્વેશ્ચન બીજો શું કહે છે
ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર x ની ઘાત 3 વત્તા 6x નો વર્ગ માઇનસ 19x માઇનસ 84 ના બબ્બે શૂન્યોનો ગુણાકારનો સરવાળો શોધો. આ હાવ સિમ્પલ છે બેટા. જો એમાં તમને સૂત્ર યાદ કરવાની એકદમ સિમ્પલ રીત મેં બતાવી છે મારા બીજા પેપર્સમાં, તો અહીં પણ બતાવી દઉં છું. જો તમે પહેલી વખત જોતા હશો તો તમને નવાઈ લાગશે, અને જે જૂના સ્ટુડન્ટ હશે એ લોકોને એકદમ સૂત્ર યાદ નહીં થાય ને આના, હું ગેરંટી જોડે કહું છું કે 100% એક જ સેકન્ડમાં તમને યાદ થઈ જાય અને કોઈ દિવસ ભૂલાશો નહીં એવી પણ ગેરંટી રહેશે. x ની ઘાત 3 વત્તા 6x ની ઘાત 2 માઇનસ 19x માઇનસ 84. જો એના શું હોય છે સૂત્ર, એનું સૂત્ર હોય છે બેટા ax નો, પેલા પ્રમાણિક સ્વરૂપ લખીશું ત્રિઘાતનો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. તો શું કરવાનું હોય, આ a ને ઉચકીને એના છેદમાં મૂકો, બધાને a વડે ભાગી દેવાનો અહીંથી. તો શું મળશે, અહીં માઇનસ b ના છેદમાં a મળશે, અહીં c ના છેદમાં a મળશે અને અહીં d ના છેદમાં a. તો જો બેટા આને સૂત્ર હોય છે શૂન્યોનો સરવાળો. પહેલો જે આવે ને શૂન્યોનો સરવાળો અલ્ફા વત્તા બીટા વત્તા ગામા. અહીં 3 શૂન્યની વાત કરી છે, 3 ઘાત છે એટલે અલ્ફા વત્તા બીટા વત્તા ગામા. આ એનો સૂત્ર બની ગયું, ધ્યાન રાખજો. આ જે છેલ્લે હોય છે ને બેટા એ હોય છે શૂન્યોનો ગુણાકાર, એટલે અલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા, બરાબર. એનો શું હોય છે, ડી ના છેદમાં એ. ઓકે, આ થઈ ગયું, એને હટાઈ દઉં છું. ઓકે, ધ્યાન રાખજો બેટા. આ ત્રીજો સૂત્ર આ હોય છે સી ના છેદમાં એ. તો ધ્યાન રાખજો, એને કહેવાય છે બેટા અલ્ફા બીટા, બીટા ગામા, ગામા અલ્ફા. તો એને જ કહેવાય છે બબ્બે શૂન્યોનો ગુણાકાર. જો એક શૂન્ય બીજા શૂન્ય જોડે ગુણાકાર છે, એક શૂન્ય બીજા શૂન્ય જોડે ગુણાકાર છે, આ ગુણાકાર છે. બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો, અને વચ્ચે સરવાળો પણ થતું છે, એટલે એને શું કહેવાય, સી બાય એ. હમણાં ધ્યાન રાખજો ચિહ્નની વાર, પહેલો માઇનસ આવે, બીજો પ્લસ આવે, પછી ફરીથી માઇનસ, એટલે આ પણ માઇનસ આવશે, એટલે ધ્યાન રાખજો. શું માઇનસ, આ પ્લસ, જો અહીં સૌપ્રથમ માઇનસ પ્લસ માઇનસ, એટલે આવું ધ્યાન રાખજો. સી ના છેદમાં એ. ઓકે, તો સી કેટલો છે બેટા, જો બેટા એમાં કઈ રીતે ધ્યાન રાખશો, એ બી સી અને ડી. શું હોય છે બેટા, જેની પાસે 3 ઘાત હોય, જેની પાસે એ હશે, જો એ હશે તો x હશે, બી હશે તો x નો વર્ગ હશે, x નો વર્ગ હોય તો એને બી કહેવાય, x નો ઘન હોય તો એને a, x નો વર્ગ હોય તો એને b, x હોય તો એને c, અને જેની સાથે કશું નહીં હોય એને d કહેવાય. c કઈ છે બેટા, તો c એટલે છે બેટા -19. એ કેટલી કિંમત છે બેટા, એ કશું નથી એટલે 1 મૂકી શકશો, એટલે 1. 19 ને 1 વડે ભાગશો તો શું આવશે, 19 જ આવશે, અને માઇનસ છે તો માઇનસ, એટલે જવાબ શું મળશે, -19. ચેક કરીશું, એ ઓપ્શન દેખાય છે, યસ રાઈટ છે બેટા. આપણે જોઈ લઈશું એ ઓપ્શન -19 દેખાય છે, રાઈટ. તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો થઈ ગયું હશે, એક મિનિટ બીજા પાના પર જઈશું. ઓકે, ના અચ્છા આજ પાના પર છે બેટા, એટલે ઓકે ચલો એને ઇરેઝ કરું છું બેટા. જો બેટા આવું ટ્રીક ધ્યાનમાં રાખજો બેટા, શું છે સારું છે એટલે થોડુંક યાદ કરવા જ નહીં પડશે બેટા. ચલો ઘણી જગ્યા મેં શોર્ટકટ્સ ને એકદમ સુંદર રીતે સૂત્ર યાદ કરવાની રીતો લાવી છે બેટા, એટલે ધ્યાન રાખજો. આ વિડીયોને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ચેનલને. ઓકે, ક્વેશ્ચન નંબર 3. જો દ્વિઘાત બહુપદી p ઓફ x એટલે દ્વિઘાત બહુપદી એટલે બે ઘાત વાળી હશે, 5x ની ઘાત 2 માઇનસ 26x વત્તા 2m -13. જો 5x ની ઘાત 2 માઇનસ 26x વત્તા 2m -13 ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર શું થશે, કઈ નહીં. ઓકે, શું કહે છે બેટા, આમાં કહે છે શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય. વ્યસ્ત માટે એકદમ શોર્ટકટ ટ્રીક બતાવી હતી બેટા, જો અહીં લખીને સમજાવજો. વ્યસ્ત હોય છે, એક પૂછાય છે વિરોધી, કાં તો કોઈ દાખલામાં પૂછશે વિરોધી છે અને ક્યાં પૂછશે વ્યસ્ત છે. વ્ય એટલે જો બેટા સી દેખાય છે અવ્યસ્ત, આવું
વ્યસ્ત એટલે આ ત જે બને છે ને એ એટલે જ્યારે પણ વ્યસ્ત પૂછે એટલે વ્યસ્ત માટે શું શરત યાદ રાખવાના સી બરાબર એ કા એ બરાબર સી એ બરાબર સી વ્યસ્ત માટે અને જ્યારે વિરોધી પૂછશે તો એ સમજાઈ દઉં છું વિરોધીનો બી બરાબર 0 એ બી સી 3 હોય છે ત્રિઘાતમાં તો એ અને સી નો અહીં યુઝ થઈ ગયો તો બી બરાબર શું કરવાનો છે 0 જ્યારે વિરોધી પૂછે બેટા તો 0 કરજો બી બરાબર 0 અને વ્યસ્ત પૂછે તો સી બરાબર એ ચલો અહીંથી ઓળખીશું કે કોણ સર એ છે ને કયો બી છે તો જો બેટા આ ખબર છે સર ax છે આ bx વત્તા c તો બેટા જેની સાથે એ x નો વર્ગ હશે એ જ એ હશે જેની સાથે ઓન્લી x હશે તેની સાથે b હશે અને c જેની સાથે કોઈ નહીં હોય x નહીં હશે એટલે જો આ બે કિંમત c ને છે ધ્યાન રાખજો એની કિંમત તો અહીંયા દેખાય છે તો આપણે શું કરવા છે વ્યસ્ત બરાબર c બરાબર a કા a બરાબર c જે હોય તે લખી શકશો a બરાબર c એની કિંમત કેટલી છે બેટા તો 5 ઓકે a બરાબર 5 અને c બરાબર 2m - 13 ઓકે સંખ્યા પાસે આવશે 5 આ બાજુ માઈનસ છે તો શું થશે બેટા પ્લસ 2m 5 ને 3 8 18 એટલે 2m આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે 18/2 બરાબર m 2 9 એટલે m બરાબર શું મળશે 9 ઓકે આપણે જોઈએ m બરાબર 9 છે યસ સી ઓપ્શન દેખાય છે 9 ઓકે આન્સર ચેક કરીશું c બરાબર 9 રાઈટ છે બેટા એટલે અહીં લખી શકશો 9 સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા આ જે શોર્ટકટ કીધી બેટા તે જો તમને ગમ્યું હોય તો પ્લીઝ કમેન્ટ કરીને પણ બતાવજો બેટા એ જ અમારે યુટ્યુબર માટે પ્રોત્સાહનનું કામ કરે છે બેટા ડબલ એનર્જી થાય છે કે છોકરાઓને આપણે શોર્ટકટ આપણે મેથ કરાવવાની રીત ગમતી છે બેટા અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને મારા થોડાક દિવસમાં ચેનલ મોનેટાઈઝ થઈ જશે બેટા એટલે હાઈપ કરવાનો રાખજો વિડીયો હાઈપ કરો છો તો અમને બી વધારે સારું લાગે છે બેટા અને વિડીયોની રેન્ક ઉપર આવે છે બહુપદ p of x શું છે બેટા p of x બરાબર શું છે કે છે 4x ની 2 ઘાત 4x ની 2 ઘાત વત્તા 20x વત્તા 25 નો આલેખ x અક્ષને ભિન્ન બિંદુમાં છેદે છે તો જો બેટા x અક્ષનો આલેખ x અક્ષ શું કહે છે x અક્ષ ને ભિન્ન બિંદુઓમાં છેદે છે કેટલા ભિન્ન બિંદુઓમાં છેદે તો જુઓ બેટા પહેલા એની ઘાત જુઓ એની ઘાત છે 2 ઘાત હોય તો ખબર છે સર જેટલી ઘાત હોય છે એટલા શૂન્યો હોય છે એટલે 2 ઘાત છે તો એને કેટલી જગ્યા છેદશે 2 જગ્યા છેદશે તો બસ આટલું જ જવાબ હશે બેટા ચોથાનો ઓકે અહીં અલગ આવતું છે બેટા ચલો પહેલા એને x અક્ષને 2 ભિન્ન બિંદુમાં છેદશે ચલો એનો અવયવ પાડી લેજો જો બેટા 25 ગુણ્યા 4 એટલે 25 ચોક આવશે 100 100 નો અવયવ પાડશો તો શું થશે બેટા 20 પચ્ચમ 20 ગુણ્યા 5 ના 20 પચ્ચમ 100 25 નો અવયવ પાડી તો 5 ગુણ્યા 5 હા 10 દુ 20 10 દુ 20 એટલે 4 ના અવયવ પાડશો 2 ગુણ્યા 2 એટલે 5 દુ 10 5 દુ 10 ઓકે જો અહીં લખશું 4x નો વર્ગ વત્તા 10x વત્તા 10x વત્તા 25 બરાબર 0 ઓકે અહીંથી બે જોડ બની જશે બેટા સિમ્પલ છે હાવ મોટી સંખ્યા નાની સંખ્યા બરાબર જ છે એટલે બધું એવું જ રાખજો બે કોમન આવશે તો 2x કોમન નીકળશે તો અહીંથી બે કી સંખ્યા છે તો 2x વત્તા 2 5 ઓકે અહીંથી પણ 2 નીકળશે બેટા સોરી અહીંથી શું નીકળશે 5 નીકળશે તો 5 દુ 10 અને 5 પછી 25 ઓકે બરાબર 0 અહીંથી 2x પ્લસ 5 હોય છે બેટા અને અહીંથી 2x પ્લસ 5 અને અહીં પણ 2x પ્લસ 5 એટલે શું થશે 2 સોરી એવું થઈ ગયું બરાબર 0 તો જો બેટા આ 2x શું થશે બેટા 2x પ્લસ 5 નો વર્ગ
જો બહુ મજેદાર ક્વેશ્ચન, થોડુંક હું પણ અટકી ગયેલો બેટા, એટલે ગણતરી કરીને જ કરવાનો, આવી ભૂલો નહીં કરતા. ઓકે, તો જો બેટા વર્ગ નીકળશે એટલે આ બાજુ 0 છે એટલે વર્ગ નીકળી જશે તો શું હશે? 2x + 5 બરાબર 0. ધ્યાન રાખજો 2x આ +5 છે, પેલી બાજુ જશે તો -5, x બરાબર -5 ને છેદમાં 2, અહીં આવશે એક જ બિંદુમાં છેદે છે. કેમ? x ની કેટલા શૂન્ય મળે છે બેટા? x ની એક જ શૂન્ય મળે છે અહીં. જો ધ્યાન રાખજો શું હોય છે, એનું મહત્તમ શૂન્ય 2 હોઈ શકે પણ એક પણ શૂન્ય હોઈ શકે, એટલે ધ્યાન રાખજો. એટલે એક શૂન્ય આવશે, એટલે ધ્યાન રાખજો. આને કેલ્ક્યુલેટ કરજો બરાબર. એને ચોથા ચેપ્ટર થી ગણશો તો 100% એ સમજ પડી જશે. ચોથા ચેપ્ટર d = b² - 4ac બરાબર. એક કાઢશો તો d બરાબર શું આવશે? 0 જ આવશે. જો ખબર છે કે d બરાબર જ્યારે 0 આવતો ત્યારે શું થાય? જો d ની 3 શરતો હોય છે, ભિન્ન અને વાસ્તવિક, સરખા હોય છે બંને, અને પછી એક શૂન્ય ન મળે એવું કઈ હોય છે બેટા, રાઈટ. એટલે આ ચોથા ચેપ્ટર થી ગણશો 100% એમાં મજા આવી જશે ગણીને તમને. ખબર બીજ વાસ્તવિક અને સમાન હોય, b² - 4ac બરાબર 0. ચલો એને આપણે કન્ફર્મ કરી લઈશું. ચલો આને કરાવી દઉં છું. કેમ કે ચોથા ચેપ્ટર અને બીજા ચેપ્ટર સેમ છે, કેમ કે ચોથા ચેપ્ટરમાં બધા સવાલો દ્વિઘાત સમીકરણ છે. સો જો b² - 4ac બરાબર શું હોય છે? 0 હોય એટલે d બરાબર શું હોય છે બેટા? d બરાબર 0. આ શરતનો ઉપયોગ થાય છે એટલે ધ્યાન રાખજો. b કેટલા છે બેટા? 20 નો વર્ગ -4, a ની કિંમત 4 અને c ની કિંમત 25 બરાબર 0. 20 નો વર્ગ 4 × 4 = 16 એટલે 400 થશે બેટા. 4 × 16 ગુણ્યા 25 બરાબર 0. 400 25 ગુણ્યા 16 કરશો 6 × 5 = 30 0 3 6 દુ 12 13 14 15 સોરી 6 × 5 = 30 4ac પછી 1400 હા થઈ તો ગયા 400 થઈ ગયું. એટલે જો થોડુંક જો બેટા 4 ને એમ જ રહેવા દો. 25 14 100 બરાબર. 4 × 100 કરશો એટલે 400 થશે. 400 માંથી 400 જશે તો 0, એટલે હંમેશા શું આવશે? બીજ વાસ્તવિક અને સમાન જ આવશે બેટા. એટલે એનો જે જવાબ આવેલો બેટા એ એક જ આવશે બરાબર. તો શું હતું? x બરાબર -5/2. ધ્યાન રાખજો બેટા. એટલે એક જ શૂન્ય મળશે કેમ કે d બરાબર 0 આવે છે, એટલે ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? અલ્ફા, બીટા અને ગામા એ ત્રિઘાત બહુપદી ax ની ઘાત 2 ax ની ઘાત 3 bx નો વર્ગ વત્તા cx વત્તા d નો શૂન્ય હોય તો 1/α 1/β અને 1/ગામા બરાબર શું થાય? ચલો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. તો જો બેટા ખબર છે કે 3 ઘાત છે એટલે 3 શૂન્યો આવશે. તો એના સૂત્ર મેં કરાવેલો, તો ધ્યાન રાખજો અલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર શું કરવાનું? a ને ઉચકીને b ના છેદમાં મૂકશો તો શું બની જશે? ડાયરેક્ટ સૂત્ર બનાવું છું b ના છેદમાં a બરાબર. આગળના વિડીયોમાં મેં બતાવ્યા છે એટલે ધ્યાન રાખજો. અલ્ફા વત્તા બીટા વત્તા ગામા, અને અહીં આવશે અલ્ફા બીટા, બીટા ગામા અને ગામા અલ્ફા બરાબર શું હોય છે? c ના છેદમાં a, b ના છેદમાં a, c ના છેદમાં a અને છેલ્લે આવશે d ના છેદમાં a. અલ્ફા બીટા ગામા બરાબર d ના છેદમાં a. ઓકે, આ માઇનસ થી શરૂ થશે પ્લસ અને છેલ્લે ફરીથી માઇનસ. ચલો અહીંથી જુઓ 1/1 અલ્ફા વત્તા 1/બીટા વત્તા 1/ગામા બરાબર ડોટ 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 ડોટ. આવા સવાલો જે છે સ્ટેન્ડર્ડ માટે છે, ધ્યાન રાખજો ખાસ. તો જો બેટા એનો અલ્ફા, બીટા અને ગામા જો લઈ લેશો એલસીએમ તો અલ્ફા થી અલ્ફા ઉડી જશે તો શું બનશે? બે કયા બનશે? બીટા અને ગામા. એટલે મતલબ જો અલ્ફા હશે તો બીટા ગામા નીકળી જશે, જો બીટા નીકળી જશે તો અલ્ફા ને ગામા આવશે, અને અહીં ગામા છે તો અલ્ફા અને બીટા આવશે. તો જો એને સિરિયલ વાઇઝ લખશો તો બેટા આવશે અલ્ફા બીટા વત્તા બીટા ગામા અને ગામા અલ્ફા, અને છેદમાં તો સેમ જ આવશે અલ્ફા બીટા ગામા. ઓકે, એને કહેવાય શૂન્યનો ગુણાકાર, ત્રિઘાત બહુપદીનો શૂન્યનો ગુણાકાર. અને અહીં બબ્બે શૂન્યનો
ગુણાકાર સરવાળો, ગુણાકાર અને સરવાળો. તો જો બેટા એનું સૂત્ર શું બનશે? ઉપર અલ્ફા બીટાનો બબ્બે શૂન્ય આ છે બેટા, તો એનો બનશે સી ના છેદમાં એ. ધ્યાન રાખજો, સી ના છેદમાં એ. અને આનો બનશે અલ્ફા બીટા ગામા માઇનસ ડી ના છેદમાં એ. જો બેટા એને ખાસ ધ્યાન રાખજો, સી ના છેદમાં એ. જ્યારે મેં કીધેલું જ્યારે છેદના છેદમાં હોય તો પહેલી વસ્તુને સેમ ટુ સેમ લખો, પહેલી વસ્તુને સેમ ટુ સેમ. બીજી વસ્તુ છે જે ભાગાકાર છે એ ભાગાકાર કેમાં ચેન્જ થઈ જાય? ગુણાકારમાં. ગુણાકારમાં લખો તો એ ઊંધું થઈ જાય. શું થશે? એ ના છેદમાં ડી, એ ના છેદમાં ડી માઇનસમાં. એ થી એ ઉડી ગયા. શું બચે છે સર? અહીં ઉપર બચે છે સી, નીચે બચે છે ડી. અને કોના? માઇનસના. તો શું જવાબ આવવો જોઈએ? માઇનસ સી ના છેદમાં ડી, માઇનસ સી ના છેદમાં ડી, માઇનસ સી ના છેદમાં ડી. બી ઓપ્શન છે. એક વખત પાંચમાનો માઇનસ સી ના છેદમાં ડી સાચો જવાબ છે. જો બેટા તમારે આ બધું કરવું હોય તો તમે સૂત્ર યાદ પણ રાખી શકશો. ડાયરેક્ટલી આના સૂત્ર યાદ રાખી શકશો, એક બીજો બનેલો તેનો પણ સૂત્ર યાદ રાખી શકશો. એટલું ધ્યાન રાખજો. ચલો આના સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. ચલો છઠ્ઠો પ્રશ્ન શું કે છે? પી ઓફ એક્સ બરાબર એ એક્સ ની બે ઘાત માઇનસ 6x માઇનસ 6 ના શૂન્યોનો ગુણાકાર 4 હોય તો એ બરાબર શોધો. ચલો પહેલા સમીકરણ લખીશું. પી ઓફ એક્સ બરાબર, થોડીક સ્પીડ હંમેશા ધ્યાન રાખજો બેટા, તમે રાખજો બરાબર. એ એક્સ નો વર્ગ માઇનસ 6x માઇનસ 6 માઇનસ 6, એ એક્સ નો વર્ગ માઇનસ 6x માઇનસ 6. શૂન્યોનો ગુણાકાર કેટલો કે છે? 4. ગુણાકાર, ગુણાકાર, ગુણાકાર શું હોય છે? અલ્ફા ગુણ્યા બીટા બરાબર 4. તો એ ની કિંમત શોધો. ઓકે, શૂન્યનો ગુણાકારનો સૂત્ર શું હોય છે બેટા? શૂન્યનો ગુણાકારનો સૂત્ર સી ના છેદમાં એ. શૂન્યનો ગુણાકાર શું હોય છે? સી ના છેદમાં એ બરાબર 4. ઓકે, સી ની કિંમત અહીંથી લખીશું. તો જો બેટા આ એ ની કિંમત, આ બી ની કિંમત, આ સી. કેમ સર સી ની કિંમત છે? કેમ? x નો વર્ગ હોય તો a ની કિંમત આવશે, x હશે તો b ની કિંમત આવશે. જેની સાથે કશું જ નહીં હોય, x હોય જ નહીં, એને c કહીશું. c એટલે કોન્સ્ટન્ટ, અચળાંક. c ની કિંમત કેટલી છે બેટા? માઇનસ નો 6 અને a ની કિંમત a બરાબર શું આવશે? 4. ઓકે, એ અહીં છે જ. તો જો બેટા ઓકે, સો જો એ અહીં છે, એ શોધવા છે તો એ સાઈડ પર જશે, એ અહીં આવશે ને આ અહીં જશે. ને માઇનસ નો 6 ને છેદમાં શું આવશે? 4 બરાબર એ. બેકી સંખ્યા 2 દુ 4, 2 તાલી 6. એટલે શું મળશે બેટા? માઇનસ 3 ના છેદમાં 2. એ બરાબર શું મળશે? માઇનસ 3 ના છેદમાં 2. એટલે જોઈએ આવું આન્સર છે કે કઈ? ઓકે, માઇનસ 3 ના છેદમાં 2, માઇનસ 3 ના છેદમાં 2. સી ઓપ્શન સાચું છે કે? યસ, 6 નો સી સાચું છે બેટા, એટલે ટીક કરી લેજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, છઠ્ઠું ક્વેશ્ચન સોલ્વ થયું. ક્વેશ્ચન નંબર 7. દ્વિઘાત બહુપદી p ઓફ x. ચલો p ઓફ x બરાબર લખીશું. શું છે? x નો વર્ગ માઇનસ 3x વત્તા 2 ના શૂન્યોનો ગુણાકાર છે. અચ્છા, મારે ડાયરેક્ટલી શું કરવાનો? શૂન્યોનો ગુણાકાર. બસ અહીં લખીશું શૂન્યોનો ગુણાકાર. શું હોય છે બેટા? અલ્ફા બીટા, અલ્ફા ગુણ્યા બીટા, અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હોય છે? સી ના છેદમાં એ. સી શું હોય છે બેટા? છેલ્લેની કિંમત. સી ડાયરેક્ટલી લખી શકશો, સી ને છેદમાં એ. એટલે કશું નથી એટલે 1 લખી શકશો. એટલે 1 એટલે શું આવશે? 2. જવાબ શું મળશે આપણને? 2. તો અહીં આન્સર કઈ છે બેટા? એ ઓપ્શન છે 2. 7માનો એ રાઈટ છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 8. આપણે બી થોડીક સ્પીડ રાખીએ છીએ બેટા. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax p ઓફ x બરાબર, હા આ કઈ લખવાની જરૂર નહીં, p ઓફ x
જો આપણે એમસીક્યુ કરવા છે ને એટલે બેટા, નહીં તો બધું વ્યવસ્થિત લખવું પડશે. સી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો અલ્ફા અને બીટા હોય તો અલ્ફા વત્તા બીટા શોધો. અલ્ફા વત્તા બીટા તો ખબર છે સર, આ અલ્ફા વત્તા બીટા એટલે શું કહેવાય? એનો શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો શું હોય છે? અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. શું હોય છે? માઇનસ બી ના છેદમાં એ. બસ તો ડાયરેક્ટ બસ આ તો સૂત્ર જ આવશે. માઇનસ બી ના છેદમાં એ આ શૂન્યનો એન્સર થશે બેટા. ડાયરેક્ટલી એક મિનિટ, આઠમાનો એ માઇનસ બી ના છેદમાં એ, માઇનસ બી ના છેદમાં એ આ જવાબ છે. ઓકે બેટા, આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. માર્ચ અને જુલાઈ બબ્બે વખત બોર્ડમાં પૂછાયા છે બેટા. સો પ્લીઝ કોન્સન્ટ્રેટ કરજો. એના ઉપરવાળો બી બોર્ડમાં એક વખત પૂછાયા છે, માર્ચ 22માં. રાઈટ, એકદમ ઈઝી છે બેટા. ધ્યાન રાખજો, કોન્સેપ્ટ કરજો. એટલે કે છે અપેક્ષિત કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે એમાં બોર્ડનો પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો આમાં ખાલી તરત જ થઈ ગયું બેટા. એટલે અમુક ક્વેશ્ચન એવા રહેશે જેમાં તમારે કેલ્ક્યુલેશન થોડુંક વધારે હશે. ચલો, કહે છે બહુપદી x નો વર્ગ વત્તા 51x વત્તા 308 ના બંને શૂન્યોની સંજ્ઞા છે. બંને શૂન્યોની સંજ્ઞા શું છે? તો જો બેટા એના અવયવ પાડવાના હોય, એવા અવયવ પાડવાના કે 51. જો બેટા પ્લસમાં તમને ઘણી વખત કીધું છે, પ્લસમાં જો જવાબ શું આવશે? બધા જ પ્લસ આવશે. પ્લસમાં શું હશે બેટા? એના જે પણ અવયવ પડશે એ પ્લસ પ્લસ જ આવશે. ઓકે, તો પ્લસ આવશે. સપોઝ 17 એવું કોઈ પણ સંખ્યાના બે અવયવ પડ્યા હશે, એ અને બી સમજો અવયવ પડ્યા હશે, તો બંને પ્લસમાં છે. પછી બરાબરની પેલી બાજુ જાય તો બંને સંખ્યા કેવી થશે? બંને સંખ્યા માઇનસનો એ અને માઇનસનો બી બની જશે. એટલે સમાંતર રહેશે પણ ઋણની. શું હશે? તો અહીં શું આવશે? ધન આવશે. ધન નથી. ઋણ આવશે. તો બંને શૂન્યની સંખ્યા કેવી આવશે? ઋણ આવશે. એટલે બી ઓપ્શન હશે. 9th નો બી ઋણ. યસ, રાઈટ છે બેટા, 100%. એટલે મસ્ત ક્વેશ્ચન છે. આમાં ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે. જો જે જવાબ આવશે એના પ્લસમાં આવશે, પ્લસ બરાબરની પેલી બાજુ લઈ જશો તો 0 0 માઇનસમાં થઈ જશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 10. એક જ મિનિટ બેટા. ક્વેશ્ચન નંબર 10 જરાક જોજો તમે. अबे लाइट पंखा बंद कर गधेड़े. अभी क्या दिया? कोई बात नहीं. ओके, क्वेश्चन नंबर 10 શું છે? જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -7 અને -10 હોય તેવી દ્વિઘાત બહુપદી. જો બેટા શૂન્યોનો સરવાળો, પહેલા શું આવશે? સરવાળો એટલે s લખું છું બેટા. શૂન્યોનો સરવાળો એટલે સમ કહેવાય છે બેટા. અને શૂન્યોનો ગુણાકાર એટલે p કહેવાય, પ્રોડક્ટ. p બરાબર કેટલી છે બેટા? -10. અને શૂન્યોનો સરવાળો કેટલો છે બેટા? શું કે છે? -7. ઓકે, તો જો બેટા આપણે સૂત્ર હોય છે x નો વર્ગ, દ્વિઘાત બહુપદી મેળવવાનો કે છે. તો આપણો સૂત્ર હોય છે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા x વત્તા અલ્ફા બીટા. અહીં કે હોય છે કે લખશો તો એ ચાલશે, કે નહીં લખશો તો એ ચાલશે. અહીં કે કશે નથી. કે એટલે શું હોય છે? કે ચલો સમજાઈ દઉં છું. x નો વર્ગ, અહીં અલ્ફા વત્તા બીટા શું છે બેટા? એટલે શૂન્યોનો સરવાળો. એને શું કહેવાય? શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો કેટલો છે બેટા? -7 અને x વત્તા અલ્ફા બીટા કેટલા છે? અલ્ફા બીટા એટલે શૂન્યોનો ગુણાકાર. અલ્ફા બીટા બરાબર શૂન્યોનો ગુણાકાર. એનો કિંમત કેટલી છે? -10. જો માઇનસમાં એટલે મેં કાઉન્સનો યુઝ કર્યો છે, ખાસ ધ્યાન રાખજો. x નો વર્ગ માઇનસ બે વખત મળશે એટલે +7x થશે બેટા. અને પ્લસ માઇનસ આ આપણે આન્સર છે બેટા. એક વખત આપણે આન્સર ચેક કરીશું કે છે કે નહીં. x નો વર્ગ વત્તા 7x, x નો વર્ગ વત્તા 7x માઇનસ 10 એટલે સી ઓપ્શન મળે છે. પ્લસ માઇનસ. બરાબર, આ જવાબ આવતું છે સી ઓપ્શન. ઓકે, 10માનો સી
ઓકે યસ રાઈટ છે બેટા, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અને કે જે હોય છે કે અહીં અચળાંક હોય છે, કે એની કિંમત 1 મૂકીને ગણી શકીએ છીએ. ચલો ક્વેશ્ચન નંબર 11 આવશું. શું કે છે? જેના શૂન્યો 5 અને -9 હોય તેવા દ્વિઘાત બહુપદી મેળવો. આ દાખલા થોડાક છોકરા માટે અઘરા હોય છે. જો શૂન્ય એટલે સમજો અલ્ફા. શૂન્ય શું હોય છે બેટા? એક અલ્ફા છે. અલ્ફા બરાબર શું છે? 5. એક શૂન્ય હોય છે બીટા. એ શૂન્ય હોય છે જેના શૂન્ય 5 અને -9 હોય તેવી દ્વિઘાત બહુપદી. કેમ દ્વિઘાત બહુપદી કહે છે બેટા? કેમ કે બે શૂન્ય છે. જો એ 3 શૂન્ય છે તો 3 શૂન્યનો પણ ત્રિઘાત કહેતે. તો ધ્યાન રાખજો, એક શૂન્ય છે તો સુરેખ બહુપદી બનશે, બે શૂન્ય છે તો દ્વિઘાત બહુપદી બનશે, ને 3 હશે તો ત્રિઘાત બનશે. અહીં દ્વિઘાતનો જ આપશે, ત્રિઘાતનો દાખલા તમને આપશે નહીં, સુરેખનો પણ આપી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અલ્ફા બરાબર 5 અને બીટા બરાબર -9. એટલે એક શૂન્ય ગમે તેને તમે 5 લઈ લો કે 9 લઈ લો ચાલશે. અલ્ફા ને બીટા ને અને કોઈને બી ચેન્જ કરશો ચાલશે. તો જો બેટા પહેલા આને આ બાજુ બોલાવશો એટલે અલ્ફા ને નહીં એક્સ લઈ લો. જો શું થશે બેટા? એક્સ લેશો તો શું છે? એક્સ માં સવાલ છે એટલે અહીં બીટાની જગ્યા બી શું તો કરીશો? એક્સ લઈ લેશો. સો ધ્યાન રાખજો, એક્સ આ બાજુ આવશે એટલે એક્સ -5 થશે બેટા. આ બાજુ છે પ્લસ બરાબર, આ બાજુ જાય તો 0 માઇનસ થશે, અને આ માઇનસ છે એટલે પ્લસ થશે. x + 9 બરાબર 0 કરજો. શૂન્ય શું હોય છે? આવી રીતે લાવો છો, x -5 અને x + 9 બરાબર 0. તો જો બેટા આને x લઈને આને વડે ગુણી દેજો. કા એક અહીં સૂત્ર હોય છે x નો વર્ગ, 9માં હતું, x નો વર્ગ વત્તા અલ્ફા બીટા x, કા તો a વત્તા b. શું હોય છે? a વત્તા b, a વત્તા b કૌંસ બાર x અને a b અરે અલ્ફા બીટા. આ એક સૂત્ર હોય છે. આ કેના માટે? પ્લસ માટે હોય છે. આ અહીં માઇનસ છે તો શું કરશો? ડાયરેક્ટલી ગુણાકાર કરી દેજો, ચાલશે. આ સૂત્ર 9માં માટે સેમ સૂત્ર છે બેટા, ખાલી ચિહ્ન અલગ છે. તો જો આને x ને લઈ જશો તો જો કઈ રીતે થશે? એકદમ સિમ્પલ મેથડ સમજાવું. આ x + 9 લખી દો, એની આગળ શું લખવાનો છે? x લખી દો. પછી એની આગળ લખો -5 અને આને 2 વખત લખજો, x + 9. શું કરવાના છે બેટા? સમજાઈ દો. આને 2 જગ્યા લખી દીધું અને આના 2 ભાગ કરી દીધા. 2 ભાગ કરશે તો એક ભાગ એને x મળશે, એક ભાગ એને -5 મળશે. બસ કૌંસની બહાર જે છે એને ગુણાકાર કરી દો. કૌંસનો અંદર શું થાય? ગુણાકાર. x મળીને x², અને 9 ને x વડે કરશો તો શું આવશે? 9x. -5 ને x વડે કરશો તો શું આવશે? 5x. અને આમ પ્લસ માઇનસ માઇનસ 9 × 5 = 45 બરાબર 0. ધ્યાન રાખજો, અહીં x² આવી જશે, અહીં 9x અને 5x. એક આગળ પ્લસ છે, એક આગળ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ. 9 માંથી 5 જશે તો શું આવશે? 4x આવશે. 9 માંથી 5 જાય તો 4x ને 45 બરાબર 0. અહીં પ્લસ વાળી સંખ્યા મોટી છે એટલે આ જવાબ આવશે. અહીં જુઓ, x² + 4x - 45. -45 c. ઓકે, આમાં પણ c જ છે કે? એક વખત જોઈ લઈશું આપણે. 11માં નો c, x² + 4x - 45. આ જવાબ છે, આન્સર છે બેટા. આ ખાસ ધ્યાન રાખજો બેટા, આ દાખલા છોકરાઓને અઘરા પડે છે એટલે થોડુંક ધ્યાન રાખીને કરજો. ચલો સ્ક્રીનશોટ થઈ ગયો હશે. છેલ્લો દાખલો 12મો, યસ નહીં, એક 13મો છે બાકી છે. ચલો ક્વેશ્ચન નંબર 12 શું કહે છે બેટા? જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 4 હોય તેવા દ્વિઘાત બહુપદી શું છે? ચલો સરવાળો એટલે અહીં લખું છું બેટા, સરવાળો, સોરી, સરવાળો કેટલા કહે છે બેટા? 4. અને ગુણાકાર બી કેટલા છે? 4. તો જો બેટા આપણે સૂત્ર શું હોય છે? x², અહીં શૂન્યોનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર, અહીં ગુણાકાર. ઓકે ઓકે, ધ્યાન રાખજો. x², શૂન્યનો સરવાળોને શું કહેવાય? અલ્ફા વત્તા બીટા x વત્તા અલ્ફા બીટા ગુણાકારને અહીં ધ્યાન રાખજો x². શૂન્યનો સરવાળોની જગ્યા કેટલી છે? 4 અને બ્રેકેટ બહાર x વત્તા 4. થોડુંક સ્પીડ રાખું છું. x²
પ્લસ માઇનસ માઇનસનો 4x પ્લસ 4 ઓકે આવું જોઈએ x નો વર્ગ માઇનસ 4x પ્લસ 4 x નો વર્ગ માઇનસ 4x પ્લસ 4 ડી ઓપ્શન યસ રાઈટ છે બેટા અહીં પણ રાઈટ આવી ગયું છે ઓકે ચલો આ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો છેલ્લે દાખલા છેલ્લે પેજ પર જઈશું ચલો અહીં શું કહે છે બેટા જો દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્ય અલ્ફા બીટા હોય અલ્ફા બીટા છેદમાં આ તો હાવ સિમ્પલ છે ને બેટા આને મેં કરાવેલો જો તમને સૂત્ર યાદ હોય તો ડાયરેક્ટલી ટીક કરી શકશો ચલો એના શોર્ટકટ બી સમજાઈ દઉં છું આ વિડીયોમાં આ તમને અહીંયા સમજ પડી ગઈ હશે બેટા એટલે થોડુંક નાનું કરું છું એને જો બેટા આનો સૂત્ર શું છે તો ax નો વર્ગ વત્તા bx વત્તા c સૂત્ર કઈ રીતે બને છે a ને ઉચકીને એના છેદમાં લખી દો a ને ઉચકીને એના છેદમાં શું બનશે માઇનસ b ના છેદમાં a અને c ના છેદમાં a ઓકે તો શું હોય છે અલ્ફા વત્તા બીટા ને છેદમાં અલ્ફા વત્તા બીટા શૂન્યનો સરવાળો અને શું કહેવાય બેટા અલ્ફા વત્તા બીટા બરાબર આ હોય છે ને અલ્ફા બીટા બરાબર આ હોય છે શૂન્યનો ગુણાકાર એટલે મૂકી દો માઇનસ બી ના છેદમાં a અને c ના છેદમાં a ઓકે માઇનસ બી ના છેદમાં a ગુણ્યા સોરી એ ઉપર જશે a ના છેદમાં c ખબર છે કે જ્યારે ગુણાકાર ભાગાકાર ને હટાઈને ગુણાકારમાં લખશો તો આ વસ્તુઓ ચેન્જ થઈ જશે c ના છેદમાં a ઉડી ગયું શું લખવાનું માઇનસ b ના છેદમાં c જો ધ્યાન રાખજો આ ત્રીજો સૂત્ર ડાયરેક્ટલી યાદ રાખજો એક સૂત્ર હોય છે અલ્ફા વત્તા બીટા બરાબર આ ધ્યાન રાખો અને એક સૂત્ર હોય છે આ ને જો આને જ અંશ અને છેદમાં કરી દે અલ્ફા વત્તા બીટા અને છેદમાં અલ્ફા બીટા કરે તો આ નવું સૂત્ર તમે યાદ રાખજો શું આવશે માઇનસ બી ના છેદમાં c ઓકે માઇનસ બી ના છેદમાં c તો એવી રીતે જોઈએ આપણે જવાબ બી એ જ છે 13 માઇનસ બી ના છેદમાં c યસ એ ઓપ્શનમાં જ દેખાઈ જાય છે એટલે આ ખાસ ધ્યાન બી ના છેદમાં a અહીંથી c ના છેદમાં a છે અને ચોથો અલ્ફા વત્તા બીટા ને અલ્ફા બીટા જે છેદમાં આવે તો તેનો સૂત્ર શું બનશે માઇનસ બી અને c એટલે આને છેદમાં છે આવું ધ્યાન રાખજો રાઈટ પણ માઇનસ તો બી હશે જ જો બી માઇનસમાં છે સી અહીં આવી જશે એટલું ધ્યાન રાખજો જ્યારે અલ્ફા વત્તા બીટા અને અલ્ફા બીટા હશે તો આ સૂત્ર યાદ કરી લેશો તો તમને કન્ફ્યુઝન નહીં થશે ગણતરી કરવા નહીં પડશે રાઈટ છે બેટા ચલો આવી રીતે વિડીયો જો ગમ્યું હોય તો તમને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો મળશું નેક્સ્ટ થર્ડ ચેપ્ટરમાં